અત્યારે આપણે નીકળી ગયા છીએ हल्दी घाटी जावा। આપણે क्या लगे पहुंची जाऊं? कितने बजे तक हम पहुंच जाएंगे? हल्दी घाटी अभी साढ़े 10 बजे अभी साढ़े 10 हाँ 10 तो આપણે 10:30 વાગે લગીને हल्दी घाटी पहुंची जाऊं। શું કેસ? કુંભ મેળામાં નાવાનો વિચાર લાગે તારો? જઈ આવજે 500 કિલોમીટર છે કોટાથી। ટાઈમ વધશે તો જઈ આવશું। હા આવો 144 વાર મારો પહેલી વાર આવ્યો હતો જઈ આવાય। हाँ जवानों कब जा रहे हो आप? आज सुबह અત્યારે આપણે ખમનોર બેઠક જે પહોંચી ગયા છીએ। હવે અંદર જઈએ છીએ આપણે। ચાલો તમને हाँ ये देखो फूलों की खेती करेगी ना इन्होंने, व्हाइट फूल। ऐसे यहाँ पे चैत्री गुलाब की खेती करते हैं। ये देखो ये फूल उगे। આ હલ્દી ઘાટી ચાલુ થઈ ગયું જાય જી। આ જો એના પહાડ ને બધું છે। આ જો અહીંયા ફોટા બધા પાડવા ઊભા છે। हलद जेवो कलर। हल्दी घाटी एकदम एवो कलर છે। આ જો બધા અહીંયા ફોટા પાડે। અભી મેરી સડક पे આપણે અહીંયા પહોંચી ગયા છીએ। આ મ્યુઝિયમ છે આખું। અહીંયા જો માસા ટિકિટ લે છે। આ ટિકિટના પ્રાઇઝ ની છે બધાય જોઈ લ્યો। આ બધા ટિકિટના પ્રાઇઝ ની છે। હમણાં આપણે જઈએ અંદર ટિકિટ લઈ નહીં છીએ। આપણે ટિકિટ લઈ લીધી છે। આપણે હવે અંદર એન્ટ્રી કરીએ છીએ। અહીંયા ટિકિટ દેખાડવા પડે। પછી અંદર જતા જોવા બધું નાનકડું મંદિર ને એ બધું આવે સાઈડમાં। જો નાનું શંકર ભગવાનનું મંદિર છે। અહીંયા આપણે અંદર જાશું હમણાં। દર્શન તો કરી લીધા છે આપણે। અહીંથી આગળ જઈને જોવા શિવાજી મહારાજની મૂર્તિની બધું છે। આગળ જઈ જોવા આનું ગાર્ડન જેવું છે અહીંયા। આ બધા સિપાહીની મૂર્તિ નીચે આ મહારાણા પ્રતાપની છે। સ્કૂલનો પ્રવાસ આવ્યો છે। અત્યારે આપણે એમાં આગળ જાય જોવા। હવે આપણે ઉપર જાય છીએ। અહીંયા કદાચ પેલું મૂવી ને એનું છે ને એનું જોવા માટે। સ્કૂલનો પ્રવાસ ને બધું આવ્યું છે। આપણે જો અંદર જોવા આવી ગયા છે મ્યુઝિયમની। આ બધું લખ્યું છે મહારાણા પ્રતાપનું ક્યારે જન્મ થયો અને ક્યારે શું થયું એનું છે આ બધું। આ શ્રીજી બાવા છે। આ અંદર પિક્ચર નું હમણાં ચાલુ થશે સ્ટોરી દેખાડશે। આપણે છેલ્લે જ જવું। આપણે હવે અંદર આવી ગયા છીએ। અહીંયા કેમ યુદ્ધ થયું હતું કઈ રીતના શું થયું હતું એ બધું અહીંયા દેખાડશે હમણાં। અંદર ટોકીસ જેવું છે એમાં દેખાડશે। આ જુઓ चित्तौड़गढ़ में गुजरा। सन 1567 में अकबर ने जब चित्तौड़गढ़ पर आक्रमण किया तो मेवाड़ के प्रमुख सरदारों और सेना नायकों की आज्ञा पर महाराणा उदय सिंह ने चित्तौड़गढ़ छोड़ दिया। अपने देश कुल गौरव और मातृभूमि की मर्यादा के लिए प्राण न्यौछावर करने वाले योद्धाओं જે આખી સ્ટોરી હતી એ જોઈ લીધી। કેમ યુદ્ધ થયું કઈ રીતના વિજય હાસિલ થઈ બધી સ્ટોરી જોઈ હતી।
હવે અહીંથી બહાર નીકળીએ છીએ અમે. इस दीवार का नाम ग्रेट वॉल ऑफ चाइना के बाद द्वितीय पायदान पर दर्ज है। इस किले के अंदर 360 प्राचीन मंदिर हैं। उन मंदिरों में से जग प्रसिद्ध चित्तौड़गढ़ का है। आपका बचपन बीता था। इस किले की तलहटियों में महाराणा प्रताप ने अपने गुरु से शिक्षा प्राप्त की थी। ये किला 12 वर्ग किलोमीटर में फैला हुआ है। इस किले पर जब भी विदेशी आक्रांताओं ने आक्रमण किया और उस आक्रमण में कोई भी राजा व सैनिक वीर गति को प्राप्त कर लेते तो उनकी पत्नियां वीरांगनाएं अपने सतीत्व की रक्षा करने के लिए जलती हुई अग्नि में कूद प्राणों को त्याग देती थी, जिसे हम जौहर कहते हैं। चित्तौड़गढ़ में 3 मुख्य बड़े जौहर हुए थे। આખું જોઈને બહાર તો નીકળી ગયા જી. આખું સ્ટોરી બધી મસ્તની હતી. હવે આખી જોઈને બહાર નીકળ્યા. અહીંયા તો પ્રવાસની આવ્યો જ અત્યારે. આ જો પ્રવાસ આવ્યો. આગળ અહીંયા સ્ટોર ને એ બધું છે. આ બધા પ્રવાસ વાળા ની બધું આ બધા સ્ટોર છે. અહીંયા પ્રવાસ વાળા ની બધા આવ્યા છે. નાનું તળાવ બોટિંગ ને બધા કરાયેલું છે. હમણાં આપણે અહીંયા જાશું બોટિંગમાં. બોટ તો આવી ગયા છે. આપણે બોટિંગ કરવા જ જઈએ છીએ આમાં. આ આપણી રીતે આપણે આમાં જઈએ જ છીએ બોટ કરવા. તમે બે ચલાવો ભાઈ. हां आ चलाओ सर ये भैया को इधर बैठने दो ले ले बैठ जे તમે ભૈયા હલાવશો ને આ બાજુ 50 का खुला नहीं है कोई बात नहीं. બોટ માં બેહી ગયા છે અત્યારે. મસ્ત આ છે જો પાછળ આખું અમાર માસા નામ બધા બેહી ગયા. તો આપણે બોટ માં તો બેહી ગયા છે અત્યારે. બોટિંગ કરીએ છીએ અત્યારે આપણે. આ જો પાછળ બધું છે. આ જોવો ઓલી સાઈડ. હા જો બધા પ્રવાસ વાળા આવ્યા છે. અત્યારે આપણે બોટિંગ કરીએ છીએ અહીંયા. મમ્મી વિડીયો ઉતારે છે. બોટિંગમાં તો પગ દુખાવા માંડ્યા એવું છે સારું નાનકડું છે. આપડા રાઉન્ડ બહુ બોટિંગ કરી લીધી આપણે. હવે જઈ જરીક આગળ બોટ ને કરી દે પાર્ક. એક તો પાર્ક કરતા આવડતી નથી પણ ગમે એમ કરી દે પાર્ક આપણે. જો આ પ્રવાસ આવ્યો છે. બોટ માંથી તો આપણે ઉતરી ગયા છીએ. હવે જાય છીએ આપણે કેન્ટીન છે નવાજી. હા બીજું તો કઈ છે ને હવે આગળ. અહીંયા મૂર્તિ છે બધી મહારાણા પ્રતાપજીની. કઈક જોવે છે જો શું લેવું અને શું કે તેલ કાઢવાનું. અચ્છા તેલ કાઢવાનું છે આ બધું. ઘાણી કહેવાય આને. આપણે પહેલી વાર આવ્યા એટલે અમને ખબર નહોતી. અહીંયા અંદર જોવાનું છે. આપણે અહીંયા અંદર છે ગાડા ની બધું છે અહીંયા અંદર. જો અમૂલ નું બોટ છે એને જાગવા દો. હા બીજું કઈ છે નહીં જોવા જેવું. હા તો ખાલી ગાડા ને એવું જ રાખ્યું છે જૂના જમાનાના. આગળ અહીંયા વોટરફોલ નાનકડો એ લોકો આર્ટિફિશિયલ બનાવેલો છે. એ હું તમને દેખાડું. આ જો હમણાં આપણે અહીંયા જ બોટિંગ કરતા હતા યલો બોર્ડમાં. અત્યારે બીજા કોઈ
બોટિંગ કરે છે. ઓલા લોકોની બોટમાં ફસાઈ ગઈ છે, જોઈ લ્યો. આર્ટિફિશિયલ વોટરફોલ બનાવ્યો છે. ઘણા વર્ષો પહેલા મારા અહીંયાનો એક ફોટો છે. અત્યારે આ જો બે છોકરીઓ ફોટા પાડે છે. નીકળી ગયા છીએ, હવે જાય છે આપણી ગાડીમાં. હવે અહીંથી આગળ જઈશું આપણે પાછું બીજે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર ફરવા. આ જો અમારી ગાડી આવી ગઈ છે. હા જો ગલું બેઠું છે, અમારું ગલું બેઠું છે. હાલો અહીંથી નીકળીએ આપણે.